નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત બરાબર છે. એમાં વિભાગ ડી ના જે આઈએમપી પ્રશ્નો છે એ આપણે જોવાના છે. વિભાગ સી ના આગળ જોઈ ગયા અને થોડા જ સમયમાં આપણે વિભાગ બી ના પણ આઈએમપી જોવાના છીએ. મેં તમને વિભાગ સી માં વાત કરેલી એ રીતે કે આ બધા અત્યારે હું ખાલી જે દાખલાઓ તમને આઈએમપી કહું છું બરાબર છે એનું સોલ્યુશનની સિરીઝ પણ આપણે તમારી પ્રિલિમિનરી એક્ઝામ પતી જાય એટલે કે બીજી પરીક્ષા પછી ચાલુ કરવા જઈ રહ્યા છે. તો એ આખી સિરીઝ માં તમને આ જેટલા અહીંયા મોસ્ટ આઈએમપી દાખલાઓ કહું છું બધા જ દાખલાઓમાં વ્યવસ્થિત કરાવવામાં આવશે. આખી સિરીઝ એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ અને ડી વિભાગ આ સિરીઝ તમે જોશો એટલે તમને લગભગ 80 માંથી 80 માર્ક આવવાની ગેરંટી સાથે હું આ સિરીઝ ચાલુ કરું છું બરાબર. તો અહીંયા તમને એ સિરીઝ ખાસ જોવાની છે. જો તમે અમારી સાથે વોટ્સઅપમાં ન જોડાયેલા હો તો હમણાં હું તમને છેલ્લે નંબર આપીશ, એ નંબરમાં થઈ અને જોડાઈ શકો અને તમે આ સિરીઝનો લાભ લઈ શકો છો બરાબર છે. હવે અહીંયા બરાબર છે પ્રકરણ 4 માંથી આપણા માટે મોસ્ટ આઈએમપી દાખલાઓ કયું છે તો કે પ્રકરણ નંબર 4. અહીંયા મેં 10 દાખલાઓ આપેલા છે બરાબર છે. કેટલા આપેલા છે? 10 બરાબર 10. પણ હું તમને કહું એ જ તમારે ખાસ કરવાના છે બરાબર. 10 કેને કરવાના છે કે જેને હાવ બરાબર બધા ચેપ્ટર આગળના આવડે છે, જેને 80 માંથી 80 લઈ આવવા જ છે, એક પણ માર્ક નથી જવા દેવો, એના માટે આ 10 કરવાના છે. બાકીનાઓને હું કહું એટલા જ દાખલા કરવાના રહેશે બરાબર છે. તો સૌપ્રથમ પહેલો દાખલો, બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 650 છે તો તે સંખ્યાઓ શોધો. આ દાખલો આઈએમપી કહી શકાય બરાબર છે. આ દાખલો કરવાનો રહેશે બરાબર. એક યાત્રી ઘોડીની સ્થિર પાણીમાં ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક છે. એક નદીમાં પાણીની દિશામાં 24 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા 1 કલાક ઓછો હોય તો પ્રવાહની ઝડપ શોધો. આ દાખલો પૂછાવાના ઓછા ચાન્સ છે. એના પછી બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 હોય તો તે સંખ્યા શોધો. છોકરાઓ જો આ બે દાખલા છે એક જ પ્રકારના છે, ખાલી રકમ બદલેલી છે. એના પછી ચોથો, જયેશ આજથી 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત અને હવે પછીના 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે તો અત્યારની ઉંમર શોધો. આ દાખલો પણ પૂછાઈ શકે. આઈએમપી દાખલો, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધો. x - 1/x બરાબર 3 અને x ≠ 0. છઠ્ઠો, એક ટ્રેન એકધારી ઝડપે 360 કિમી અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે તો ટ્રેનની મૂળ ઝડપ શોધો. આ દાખલો આઈએમપી છે. જો મેં અહીંયા તમને 6 માંથી 3 કીધા બરાબર છે અને હજી બરાબર અહીંયા 4 હજી 1 થી 2 કહીશ એટલા કરો એટલે તમને એક આમાંથી 100% પૂછાતો હોય છે. ચાલો એના પછીનો દાખલો છે બરાબર છે. શું છે તો કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. 8મો પ્રશ્ન, એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. આઈએમપી દાખલો બરાબર છે, ખાસ કરી લેવો. જેમના વર્ગોનો સરવાળો 365 હોય તે બે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. બે ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર 306 છે તો તે બે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. આ પણ આઈએમપી દાખલો. આ બે દાખલા વાળા 3 દાખલા કરતા વધારે આઈએમપી છે તો પહેલા આ બેને કરવા પછી ઓને કરવા, અને જેને પૂરેપૂરા 100% માર્ક લઈ આવવા છે ને એક પણ માર્ક નથી જવા દેવો એના 10 દાખલાઓ કરવાના રહેશે. ચાલો એના પછી આપણે સીધું છઠ્ઠું ચેપ્ટર. આ ચેપ્ટર છોકરાઓ તમને બીજા ચેપ્ટરમાં ફાવટ ન હોય, ફાવટ હોય ફૂલ બધા ચેપ્ટર આવડતા હોય તો જ આ ચેપ્ટરમાંથી દાખલા કરવા. બાકી હું કહું એ પ્રમેય કરજો, બીજું આમાંથી કાંઈ ન કરતા બરાબર. પણ મારે તો અહીંયા બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આઈએમપી આપવાના હોય એટલે હું અહીંયા બધા આવા દાખલાઓ આઈએમપી આપું છું બરાબર. ત્રિકોણ એબીસી. હજી એકવાર સૂચના, અહીંયાથી ચેપ્ટર ચાલુ થાય. જેને બીજા ચેપ્ટર ફૂલ આવડતા હોય, બીજે કાંઈ ચેપ્ટરમાં તકલીફ ન હોય એને જ આ કરવું. બાકી આમાંથી હું કહું એક જ દાખલો ખાસ કરવો, બીજા એક પણ કરવા નહીં. ત્રિકોણ એબીસી ના ખૂણો એસીબી નો દ્વિભાજક સીડી, બાજુ એબી ને ડી માં તથા ત્રિકોણ ઈએફજી ના ખૂણો ઈજીએફ નો દ્વિભાજક જીએચ બરાબર બાજુ એફ ને એચ માં છેદે. જો એબીસી એકરૂપ બરાબર સંગત
સંગતતા બરાબર ખાસ જો ત્રિકોણ FEG હોય તો સાબિત કરો બરાબર છે. આ ત્રણ વસ્તુ અહીંયા આપી એ સાબિત તમારે કરવાની છે. એના પછી જે આકૃતિનું નિરીક્ષણ કરો, ખૂણો P શોધો, આકૃતિનું નિરીક્ષણ કરી અને ખૂણો P શોધવાનો છે. પછી ત્રીજો ત્રિકોણ ABC માં AM ના છેદમાં BM, AN ના છેદમાં બરાબર NC અને ખૂણો AMN બરાબર ખૂણો ACB છે તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. એના પછી ખાસ બરાબર છે, એના પછી અહીંયા ધ્યાન રાખજો આ રીતે આપેલું છે ત્રિકોણ ABC સંગત ત્રિકોણ PQR તથા AD અને PM અનુક્રમે ત્રિકોણ ABC અને PQR ની મધ્યકા હોય તો સાબિત કરો કે AB ના છેદમાં PQ અને AD ના છેદમાં PM. આ પ્રશ્ન આ પ્રમેય મોસ્ટ IMP. આમાંથી બીજું કાંઈ કરો કે ન કરો, આ પ્રમેય કરી નાખો. સાબિત કરો કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો બાજુ પર કપાતા રેખાખંડ સમપ્રમાણમાં હોય છે. એના સિવાય છઠ્ઠો દાખલો છે બિંદુ E અને F ત્રિકોણ BQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પ બરાબર છે EF સમાંતર QR છે તો તેમ જણાવો. આ દાખલો પણ અહીંયા આપેલો છે, એ કરી શકો છો. તો મેં તમને કીધું એમ વધારાના જેને કોઈને કરવા હોય તો અહીંયા મેં તમને આ પણ દાખલાઓ આપેલા છે. આ દાખલાઓ તમે જોઈ શકો છો અને દાખલાઓ કરી શકો છો બરાબર. બીજું આમાંથી કાંઈ કરવાનું રહેતું નથી. એના પછી આપણે આવ્યા છીએ પ્રકરણ નંબર 5 છે છોકરાઓ. અહીંયા કેટલા છે તો કે 5. અહીંયા મેં તમને વિભાગ C માં IMP આપેલા નથી બરાબર. અને વિભાગ C માંથી 2 દાખલાઓ પૂછાય છે અને વિભાગ D માંથી 1, એટલે ટોટલ 3 દાખલાઓ પૂછાય છે. અને આ ચેપ્ટર ઘણું મોટું છે. કેવું છે? ઘણું મોટું. એટલે આમાંથી લગભગ મેં તમને કેટલા દાખલાઓ તો કે 20-25 દાખલાઓ જેવા IMP આપેલા છે બરાબર છે. જોઈ લઈએ આપણે કેટલા આપ્યા છે તો કે 23 દાખલાઓ છે બરાબર છે. પણ એમાં હું તમને કહું એ તમારે ખાસ કરવાના રહેશે, કારણ કે આપણા માટે કેમ આટલા બધા દાખલાઓ IMP તો C વિભાગ C બરાબર. વિભાગ C માં 2 પ્રશ્ન અને વિભાગ D માં બરાબર છે 1 પ્રશ્ન પૂછાવાનો છે. એટલા માટે 6 ને 4 10 23 દાખલાઓ કરો એટલે 10 માર્કનું પૂછાય છે. એટલા માટે આવી કૂચે મરીએ છીએ બરાબર. હું કહેતો આવું એમ જોતા આવજો, એ પ્રમાણે ખાસ જોતા જાજો. એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે રોપતા છેલ્લી હરોળમાં 37 વૃક્ષો આવે તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? બીજો સમાંતર શ્રેણીનું 11મું પદ 88, 16મું પદ 73 તો 31મું પદ શોધો. આ શ્રેણીનું કેટલામું પ્રથમ પદ ઋણ હોય? IMP દાખલો છે. અહીંયા 23 માંથી હું તમને 7 કે 8 દાખલા કહીશ. આ 7 કે 8 દાખલા તમે કરશો એટલે તમને વાંધો આવશે નહીં બરાબર. એટલે તમને જે C વિભાગમાં 3 છે એ અને C વિભાગમાં 2 છે અને D વિભાગમાં 1 છે પૂછાઈ શકે. એના પછી ત્રીજો નિયતાએ 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા માટે 3150 રૂપિયાની જરૂર છે. પ્રથમ અઠવાડિયે 100 ની બચત કરે છે તથા દર મહિને 30 નો વધારો કરે છે. શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે? બરાબર. ચોથો દાખલો ફૂલની એક ક્યારીમાં પ્રથમ હારમાં બરાબર યાદ રાખજો 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ છે વગેરે. તેને છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ હોય તો આ ક્યારામાં કુલ કેટલા ગુલાબ હોય? આ પણ IMP પ્રશ્ન છે. એના પછી A બરાબર 5, D બરાબર 3, AN બરાબર 50 આપેલ હોય તો N અને SN શોધો બરાબર છે. 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. A બરાબર 37, D બરાબર 3 હોય તો આપેલ હોય તો A અને S બાર શોધો. 7મો સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. IMP અહીંયા તમે જોઈ શકો છો મેં તમને 4 IMP કીધા છે બરાબર. આમાંથી ખાસ ધ્યાન રાખજો, આ તમે કરી શકો છો. એના પછી 4 માર્ક માટે આ દાખલો પૂછાઈ શકે. 4 માર્ક માટે જો આ દાખલો છે લાકડાની
બરાબર 200 બારીઓમાં નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 બારીઓ, તેની ઉપર 19, તેની ઉપર 18 બારીઓ વગેરે આવી 200 બારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલા હશે? આઈએમપી દાખલો છે. કેટલા માર્ક માટે? તો કે 4 ગુણ માટેનો આઈએમપી દાખલો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો, બરાબર 3 માર્ક માટે આઈએમપી. સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો, બરાબર. પછી 12મો, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16, સાતમું પદ 5 હોય, પાંચમા પદથી 12 વધુ હોય. ટીવી, એના પછી 13મો, ટીવી સેટના ઉત્પાદકો ત્રીજા વર્ષે 600 ટીવી, સાતમા વર્ષે 700 ટીવી બનાવે છે. તે માન્ય છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધો, 10મા વર્ષનું ઉત્પાદન શોધો, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. આઈએમપી પ્રશ્ન કેટલા માર્ક માટે? તો કે 4 માર્ક માટે. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય, તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો, બરાબર. અહીંયા પણ મેં તમને કીધા એ 3 આઈએમપી ખાસ જોવાના છે. હાલો, એના પછી આપણે 15મો દાખલો જોઈએ છીએ. 15મા દાખલામાં જો સમાંતર શ્રેણીનું, બરાબર, સમાંતર શ્રેણીના પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થાય? આઈએમપી પ્રશ્ન છે. 8મો પ્રશ્ન મેં આઈએમપી આપ્યો છે, બરાબર. આ પ્રશ્ન અઘરું પેપર પૂછવું હોય તો પૂછી શકે, બાકી બહુ ચાન્સ નથી, બરાબર છે. 1000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે, દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી, બરાબર. શું આ વ્યાજ સમાંતર શ્રેણીમાં આવે? જો હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. એના પછી છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49, 17 પદોનો સરવાળો 289, તો તેમના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. આ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. પછી એના પછી 18મો, જો n નું પદ n બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. 19મો દાખલો, એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે, તો આ સમાંતર શ્રેણીના પ્રથમ પદ શોધો. એના પછી છે આ 20મો દાખલો, 4 માર્ક માટે આઈએમપી છે. કેટલા માર્ક માટે? 4 માર્ક માટે. તમે અહીંયાથી રકમ વાંચી લેજો, બરાબર. એના પરથી દાખલો કરી લેજો. એના પછી આ બે દાખલાઓ પણ તમારા કેટલા માર્ક માટે? તો કે 4 માર્ક માટે આઈએમપી છે. આ દાખલો 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી દાખલો, બરાબર, મોસ્ટ આઈએમપી દાખલો છે, બરાબર. કયો હતો? કે 3, 8, 13 ... 53 સમાંતર શ્રેણી હોય તો તેને છેલ્લેથી 20મું પદ શોધો. આ બે દાખલાઓ 4 માર્ક માટે આઈએમપી છે, બરાબર. બે 4 માર્કમાં પૂછાઈ શકે એવા છે. તમે અહીંયાથી રકમ વાંચી અને બે દાખલાઓ કરી શકો છો. ચાલો, અહીંયા આપણે 5મા ચેપ્ટરનું આઈએમપી જોઈ લીધું. હવે આપણે 13મા ચેપ્ટરમાં આવ્યા છીએ. અહીંયા 13મું ચેપ્ટર પણ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. કારણ શું છે કે વિભાગ સી ના આઈએમપી પણ અહીંયા જોવાના છે, વિભાગ ડી ના આઈએમપી પણ અહીંયા જોવાના છે. તો વિભાગ સી માટે સૌપ્રથમ એ જો નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો, બરાબર. આ દાખલો પૂછાઈ શકે જે 50 વાળો છે. બીજો, નીચેનું કોષ્ટક 1 વિસ્તરણમાં 50 પરિવારોના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ છે. પરિવારના ખોરાક પર દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતે શોધો. આ દાખલો આઈએમપી પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો, બરાબર. સાદી રીત છે, પૂછાઈ શકે. એના પછી ચોથો, નીચે આપેલી આવૃત્તિ વિતરણમાં 250 વીજ ઉપકરણો આયુષ્યની માહિતી નીચે દર્શાવેલ છે. આ દાખલો પણ આઈએમપી છે, બરાબર. આ દાખલો પણ આઈએમપી છે. આ 4 માંથી આ બે વધારે આઈએમપી છે, પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. અને અહીંયા વિભાગ સી માં પણ મેં તમને આઈએમપી નહોતા આપ્યા, એટલે વિભાગ સી ના આઈએમપી પણ ભેરા છે. આમાંથી વિચાર કરજો કે સી માં 1, વિભાગ સી માં 1 અને વિભાગ ડી માં 2, એટલે કે 8 ને 4 11 માર્ક છે. અહીંયા 12 કે 13 દાખલા તમે વ્યવસ્થિત કરી નાખો એટલે તમને પૂરા માર્ક આવી જાય. આ દાખલો નીચેની આવૃત્તિ, બરાબર છે, નીચેની આવૃત્તિ વિતરણમાં વસ્તીના બાળકોના દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવ્યું છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક, બરાબર, 18 હોય તો આવૃત્તિ F શોધો. આઈએમપી દાખલો, બરાબર, ખાસ કરવાનો રહેશે. નીચેની આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 x અને y શોધો.
આઈએમપી દાખલો 4 માર્કમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ. આ ત્રણમાંથી એક દાખલો 4 માર્કમાં હશે ને હશે. લખવું હોય લખી લેજો, યાદ રાખવું હોય તો યાદ રાખી લેજો. બરાબર છે. અહીંયા હું તમને થોડુંક નાનું કરી દઉં. બરાબર, એટલે આપણે પાનું છે બરાબર, અહીંયાથી તમે નીચે રકમ અત્યારે જોઈ લેજો. બરાબર, એટલે આપણે પેન કરીએ ત્યારે વાંધો ન આવે. ચાલો, એના પછી આ ત્રણ, બરાબર, આ ત્રણ માંથી એક દાખલો હશે 125 અવલોકનો ધરાવતા નીચે આપેલો આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 હોય. આ ત્રણ માંથી એક હશે. એના પછી આ નીચે આપેલા 100 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો. બરાબર, અહીંયા હું તમને દેખાય એ રીતે રાખેલું છે. બરાબર, અહીંયાથી તમે રકમ લખી શકશો. ચાલો, એના પછી છે બે દાખલાઓ. બરાબર, અહીંયા મેં તમને કીધા એ ખાસ કરવાના રહેશે. અહીંયાથી નીચેની આવૃત્તિ વિતરણમાં 68 ગ્રાહકોનો વીજ વપરાશની માહિતી છે. જો વપરાશનો મધ્યસ્થ 127 યુનિટ હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. આ પણ આઈએમપી દાખલો છે. એના પછી નીચેની માહિતી 250, આ પાછો રિપીટ થયેલો છે. નીચેના અવલોકનો, બરાબર, 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ નો બહુલક 24.5 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. આ પણ આઈએમપી દાખલો છે. મેં તમને અહીંયા 6 કે 7 દાખલાઓ આઈએમપી કીધા છે. આટલા દાખલાઓ તમે કરશો એટલે તમે વિભાગ ડી, છોકરાઓ વિભાગ ડી ના 2 છે એ અને વિભાગ સી છે એના દાખલાઓ લખી શકશો. ચાલો, હવે આપણે એના પછી આ બે દાખલાઓ પણ ખાસ જોઈ લેજો. બરાબર, આપમાં કઈ ખાસ છે નહીં પણ પૂછાઈ શકે એવા છે. બરાબર, અહીંયા જે દાખલાઓ છે આ બધા હવે પૂછાઈ શકે પણ સાદા રહેશે. બરાબર, આ બે દાખલાઓ, જો આ બે દાખલાઓ છે, આ બે દાખલાઓ પણ સાદા છે. તમને થોડીક ગણતરી આવડતી હોય તો તમે આ દાખલાઓ કરી શકો છો. એના પછી આપણે પ્રકરણ નંબર 14 ની વાત કરીએ છીએ. 14 માં આપણે સી માં પણ વાત કરી હતી, ડી માં. અહીંયા 4 માર્કમાં કયા પૂછાઈ શકે? તો આ દાખલો પહેલો છે, એના પૂછાવાના ચાન્સ થોડા ઘણા છે. બરાબર, તકતીની એક રમતમાં ગોળ ફરતું તીર હોય, 1 થી 8 નંબર આપેલા હોય. બરાબર છે, માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે તો આ સમસંભાવી પરિણામો છે. 8 ઉપર નિર્દેશ કરે તેની સંભાવના, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના, 9 કરતા નાની સંખ્યા તરફ કરે નિર્દેશ સંભાવના. આ પણ આઈએમપી દાખલો છે. અહીંયાથી 2 પૂછાવાના છે. ખાસ મેં તમને કીધું એમ પત્તાવાળો ભૂલ્યા ચૂક્યા વગર કરી નાખવાનો. મોસ્ટ આઈએમપી પત્તાવાળા પૂછાવાના ચાન્સ પૂરેપૂરાઓ છે. બરાબર છે, આ બે પત્તાવાળા જ છે એટલે એક જ દાખલા કહેવાય, એમાં કોઈ ફેરફાર નથી. એના પછી એક ખોખામાં 1 થી 100 સુધીની સંખ્યા ગોળ તકતીઓ પડેલી છે. આ ખોખામાંથી એક તકતી પસંદ કરવામાં આવે તો આ તકતી પર 3 અંકની સંખ્યા મળે, પૂર્ણ વર્ગ સંખ્યા મળે, પૂર્ણ ઘન સંખ્યા મળે, 10 બરાબર વડે વિભાજ્ય સંખ્યાઓ મળે. આવી રીતના તમે શોધી શકો છો. ચાલો, એના પછી અહીંયા હવે આપણે 9 દાખલાઓ હતા, એમાંથી ખાસ હજી અહીંયા કહું છું, મેં તમને કીધું આમાંથી પણ ખાસ કહું બરાબર, આ લખોટી વાળો છે એ આગળ પણ આવી ગયો છે, પાછો અહીંયા રિપીટ થાય છે. પછી પાસાને એકવાર ફેંકવામાં આવે, બહુ ઓછા ચાન્સીસ છે. અવિભાજ્ય સંખ્યા, 2 થી 6 વચ્ચેની સંખ્યા, અયુગ્મ સંખ્યાઓ, પાછો પત્તાવાળો આવ્યો, 100% પત્તાવાળો પૂછાશે. પછી એમાંથી આઈએમપી, જો આ દાખલો કહી શકાય 1 થી 90 સુધીના અંકો લખેલા 90 ગોળ તકતીઓ. જો ખોખામાં એક ગોળ તકતી યાદાચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યા, 10 ની ગુણિત સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા એવું પૂછાઈ શકે. અને 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા તમામ શક્ય પરિણામ લખો. પાસા પરની સપાટી, બરાબર છે, સંખ્યાઓ શોધો. બરાબર, ખાસ આપણે પાસાવાળા દાખલાઓ વ્યવસ્થિત કરશું એટલે વાંધો આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિભાગ સી અને વિભાગ ડી ના આઈએમપી જોઈ ગયા છીએ. આટલા દાખલાઓ કરો એટલે તમને કોઈ વાંધો આવવાનો નથી. વિભાગ ડી ના આઈએમપી પણ આપણે ટૂંક સમયમાં વિડીયો લાવીએ છીએ. અને મેં તમને કીધું એમ કે તમારી 23-24 તારીખે પરીક્ષા પતે પછી આપણે કન્ટિન્યુ એક સિરીઝ ચાલુ કરીએ છીએ જે 25 ફેબ્રુઆરી સુધી રહેશે. ત્યાં સુધીમાં તમને આખું 80 માંથી 80 કેમ લઈ આવવા એના બધા જ દાખલાઓ અહીંયા કે વિડીયો સ્વરૂપે સોલ્યુશન કરાવવામાં આવશે. જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાયેલા ન હો તો આપણા વોટ્સઅપ નંબર છે 7862684436. આમાં જોડાય અને તમે અમારી સાથે જોડાઈ શકો છો અને અહીંયાથી આ બધા વિડીયોનો સીધો લાભ મેળવી શકો છો. થેન્ક યુ.